મારા વિહાર મારા તરોવરની માયાયુ દીવી મારી દાદા વિરસિંગાના કાશીના મારા દાદા દહલાના કાશી પછી અમર બોલી ત્રીજા વરાની અમર બોલી અંધારી અને મારી ભાવતી આવડી વસ્તી નાળિયોર આપે દહલાની વસ્તી નાળિયોર આપે ખાય અક્ષર જગન કરી અને કાળાથી મારી નાચને ખમા જમા મારી માં જોગણી અરે તન મના અરે મારી માં જોગણી તન મના આવડી અધિકારની વાત મિત્રો મારા દાદા જહલાના કાશીદા મારા દાદા વિરસિંગાના કાશીદા કોઈની કાશીદાની કાવડું ન જાય બાપ અને તારું પાછું અપાવેલું આવડી ભૂમિકા આ ભૂમિ રહે ને એ ત્યાં ઉજળની દેવી અપાવી છે મારી આવડી વસ્તીને કાકસિંહજી મારી નાચની સપ્તીમાં તું બોલી છો મારી મારા લાલા વાલા મારા વાલા તારું સિંધેલું હોય મારી ખોટું ન હોય આવડી 70 વર્ષે આવડી ભંકા તારી પાછી અપાવેલી હોય તો મને આવડી વસ્તી ભૂલી જઈ છે ભૂલનો સુધારો કરી મારી હાલ અને ભાવતી નાળીઓ આપે ખાઈ આ મારી દેવાનું નાચ છે જગ્યાની મારી અને મારી ભાવતી મારી ઉદળની દેવી મારી માં જોગણી ખમા કે માં મારી નાવ તરા ભવસાગર આકાઠા નવી
છે નહીં મારી માં રોગણી તારા સરોવરના કાંઠે આવ્યો છે મારી અને મારી મનિકાની તો ભૂલ હોય જ તેમાં માણાની ભૂલ હોય મારી ધર્મની ભૂલ ન હોય માં તારી ભૂલ નહીં હોય આ વસતીની ભૂલું હશે એની ભૂલું સુધારીને ખાને મારા વિહામ હે મારા વિહામા મારા વિહામ મજદો એની વેળાની દીદી મજદો એની વેળાની જન્મના મારી કાંઠે લાવી તારા સરોવરના કાંઠે લાવીને મારી ઉડાડીશ નહીં માં તારા ગણવટ કરેલા મારી ખોટા ન હોય મારા દાદા દહલા વિકસીનાની છે તારી સેવાનો સત જવાનો દસમાં બોલો તો વડલો શું બોલો તો વડલાની ડાળે ડાળે પંખીએ માળા બાંધ્યા અને પછી બાળકો માથે આગ લાગી ને અને પછી વડલાએ એવું ગાયું હતું કે હે મારા પંખીડો બધા ઉડી જા બાર ગૌ માથેથી આગ હાલી આવે છે પંખીએ વિચાર કર્યો મારી નાચ પાખું વાળો તો ઉડી જશે પણ અમારે અહીંયા પાખું નથી અને ક્યાં ઉડી જાય મારી નાચ વડલો કે
વાળા બુડવા મીડા પણ જેને અહીંયા પાખું નથી ક્યાં ઉડી જાય બા કોને સમજાવવું કોને કહેવું કોણ સમજે વડલો ને વડલાયું હાલજી વડલાયું હાલજી વડલો ને વડલાયું હાલજી મેલી દિયો ને છોકરી હાંભળજે માં આવડી જગ્યાની મારી બાજુ તારું અંબાવેલું હોય પાછું મને દાદા દહલાની દેવી મને દાદા વિકસિકાની દેવી અને આ વડલો જો તારો વાળેલો હોય ને જગ્યાની મારી આવડી આંબલીના થડે આમ તો મારી નાચનો જો મેળો ભેગો કર્યો હોય ને તો તારે કામ કહેવું પડે કામ બોલવું પડે વડલો કે નાખી લો એ આપણા બાપની દેવી હતી એ આપણા બાપની દેવી હતી બધા તમે ચેતી જાજો અને પછી વહેલો શબ્દ બહુ અંકુશનો દેવી આપ્યો છે વહેલો શબ્દ બહુ અંકુશનો આપ્યો છે તારી ડાલે આલારે બાજા 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 તારી ડાલે આલારે બાજા હળખતા તારી ડાલે આલારે બાજા 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 આવી વહની વેળાએ ઉડી તારી મોટા હોય મસવાળા કેવી ના મૂકી જવાય ને ભાઈનો ભાવ મુકાય ને મારી નાચનો વિહામો જવા દેવાય ને બાપ ઈ દેવી બોલે છે ઈ વડલો બોલે છે મારી
મારી દેવી ગરીબ નથી, તું મારી દેવી ગરીબ મારા દાદા ધોલાની મારા દાદાની શિંગાની બોલી રાખ્યો તો હાલ ઉભી નોરસ મળી અને 70 વર્ષે તારી જગ્યા ત્યાં પાછી અપાઈ હોય અને જગ્યાની મલબા કંકુના લેખ ત્યાં લખ્યા હોય તાના વિકસિકાની જેવી હાલ જગ્યાની મલબા તારો વટલો વાળેલો સમય તારા વટલાના સાયા મારી નાદ રાખી છે આવડી જગ્યાની મલબા તારી આપની કમાણી તારી આપની બોલી લણ અત્યારે દહલાની વચ્ચે વિકસિકાની વચ્ચે આવી ગઈ બોલી થઈ ગઈ મને અરે આપની અમર બોલી તું કે હા બીજી સોચી ના હોય મને ખીદડો તારો વાળો મળે ખીદડાની અમર બોલી થઈ જાય મને ખીદડાની અમર બોલી લઈ આવડી જગ્યાની મારી ખીદડાની અમર બોલી લઈ તને સારું લાગ્યું એ મને અને મારી 70 વર્ષ સુધી તો તારી સંભાળ ન લીધી હોય ને આ જગ્યાની મારી પાસે ત્યાં આપે તો કાગળિયા લખેલા હોય અને ખોટા પાડ્યા હોય ને તારી આપની કમાણી મારી
સરોવરની માયા મારા સરોવરની આપો સારું લાગ્યું એવું 70 વર્ષે તો આ જગ્યાની માલપા અમારે બોલી તો હટાડી જાતી હોય મારી કોક મારો ધણી બની જાય કોક મારો માલની બની જાય દહલાની દેવી ગિરિશિંગાની દેવી અમારો કોના કોક માલવી બની જાય આવડી જગ્યાની માલપા કોક ખરીદાર બની જાય દહલા વિકસિકાની દેર આવડો કણકો ખાય અને મારી નેવાનું નાચતો તો વિહામાં ભાગવા દઉં ને તો મારો નામનો સારજો બાજ્યો બની નાચ સાહેબ મત બોલ માનવી કાકરાયણે ન ભરો મારા પેટડા વખત વેલા તો મોર નો કહેવાય મરના પીસડા વિનાનો મોર દીપ નહીં પીસડા વિનાનો મોર દીપ નહીં મારી નાથ પીસડા હોય તો મોર સારો લાગે ભાઈ વાતો ઘણી ઘણી ધર્મની પડી છે પણ કોણ સમજાવવા કોને કેવું દેવી હાટુ જલવા રાજાએ 4 વેઠું કરી દેવી હાટુ માયા બેન હાટુ નહીં દેવી હાટુ 4 વેઠું કરીને જલવાય બાપની કરણી છોકરાએ ભોગવી હતી કોઈ ખપાતર દીકરો જાગી જાય ને તો દેવીની બોલી પકડી પડે તો જેનું રાજ પાછું આવી જાય આવું કોને કેવું આવું કોણ સમજે આ બધા ઘરના ઘા છે લોઢું હેઠે પડ્યું હોય માથે ઘરના ઘા પડતા હોય ને નાતી લ્યો એ લોઢાને ખબર પડે મને કેટલું વાગે છે ઘરને ખબર ન એને ખાલી ટીપાની ખબર પડે પણ હેઠે લોઢું પડ્યું પડ્યું રાડું પાડતું હોય ભાઈ આવું કોને સમજાવું કોને કેવું મારી ના
આ તો બધા ઘણના ઘાસ મરી આ બધું હારું હા હતું બધું પી જવું પડે. બધા હરખા ન હોય ભાઈ. કોક ગરીબ વસ્તી હોય, કોક હા ભલો મારી ના 80 વર્ષે 80 વર્ષે એક નાની એવી વાત હાટું તો અંધવા રાજાના કોટ નીકળ્યો. નાની વાત નથી હોતી, વાત મોટી, પણ અત્યારે આપણને નાની લાગે. હસડીની કાગડી કેમ કેવી મારી નાચ, હસડીની કાગડી કેમ કેવી મારી નાચરી. તો કોક મારી નાચ હપાતર આવે મારી નાચ હસડી કેસ હાલ ઉપર ઓળખાઈ જવા તેની હાલ માથે ઓળખી જવાય મારી નાચ એ મારી નાચ એ મારી નાચ નાચરી. બાપનો કોટ મટાડવા હાટું થાય તને બાજતા તને છોકરા હતા, એક બે નતા ત્રણ હતા. ઓલો કે હું મારા બાપનો કોટ મટાડી દઉં, ઓલો કે હું મટાડી દઉં. એની કાળિયા વગરનું કામ છે એ મટાડી શકે. એ બે છોકરી કે ભાઈ આ જેવી તેવી વાતો નથી. દુઃખ પડે જેવી હાટું મરનાર, જેવી હાટું દુઃખ પડે એને જેવી મળે. જેવી હાટું દુઃખ પડે ને એને જેવી, કે જેવી ન મળે ભાઈ. વસતી હાટું જેવી દરેક ના લઈ જાય મરી. વસતીએ કીધી નોકરી હોય મારી નાચ, દેવી ને દુઃખ પડે, દેવી ને દુઃખ પડે મારી નાચ. આપણને તો શું દુઃખ છે, પણ વસ્તી આટલું દેવીને કેટલું દુઃખ હોય દેવીને ખબર હોય. મારા વાલાના કોઈની કમાણી જાય આપણને મારી માં જોગણી બારને વીરસિંહની વાતું સંભાળ, વીરસિંહ કચ્છની વાતું સંભાળ, એની વાતોની હાલ રવાને મારી નાચને કકળાવી છે ને મારી માં રોગણી. તારી આંબલી નો નેટો દવા દઈશ ને આંબલી નો રૂખો દવા દઈશ. આ જગ્યામાં તારું ખીદડાનું યા થાય તારું કરેલું છે મારી બધું. જગતનું નહીં, માણસથી કાંઈ ન થાય. આનાથી શું થાય? કાંઈ ન થાય. આપણી જગ્યાની માલપા મારી પાસે જોગણીનું કરેલું છે બધું. અને આ કમાણી પાછી નહીં લાવેલી. આ તો બધું વીજ્યું હતું કે આમાં કઈ આવવા પણ નતું કોઈ. આના દસ્તાવેજ થઈ ગયા, લેવા વાળા લઈ
હવે ખાવા વાળા ખાઈ ગયા હા એને કા હા બધું છે જલવા દાદા કોને હા બધું છે ત્યાં જગ્યાની માઇકમાં મારી નાચ નહીં આવે આગળના યુગની કમાણી એને યાદ આવી આગળના યુગની કમાણી યાદ આવી કે આ બધું યુઝ તો જગ્યાની માલપા કોણ આવશે તને દયા આવી અવસતી માથે તને દયા આવી તને દયા આવી આમલો લો બટા વ્યૂ છે ને બધું ખોટું પાડી દો લખેલા કાગળિયા દસ્તાવેજ ખોટા આપણી જગ્યાની માલ પર દસ્તાવેજ થયેલા એને ખોટા પાડે આપણને અહીંયા આવવાનો કોઈ આશરો નથી હા આવડી જગ્યાની માલ પર મારી નાટ સાંભળો મારો દાદા વીરસિંહ કહી કરસિંહ ને આવડી બધી ઉદળની દેવીએ ગાયેલું છે કે બતાવો આ જગ્યાની માલ પર તમારો વ્યવહાર ગૌરવ આ જગ્યા જો અમર ન બનાવું ને તો મને વિક્રમની દેવીને મને જોગણીના ખોટ લાગે મારા વાલા તું તો મારી દરિયો કહેવા મારી દરિયો કહેવા તને કોઈ ન પહોંચીએ તને પણ પહોંચીએ તું અમારો જજ કહેવા અમારો સરકાર કહેવા અમારા લતડાનો ટેકો કહેવા બાપ અમારી આંધળાની લાકડી કહેવા મળે કોઈ ગરીબ આવે છે તને યાદ કરવી ને મારે તો નાઈ વિધીને જે મારી ઉદળની જઈ રાજા વીર વિક્રમની જઈ અને ભક્તિ મારી ચારણાની અગરબત્તી બાળી હોય અને ચારણાની અગરબત્તી જો હાથી કરી દઈ હોય તો મારી અગરબત્તીના દુહાડે પાછી વળી જાય મારે મારા વિહામાં મારા વાલા હાલો ને હસના શાયર ને મનાવા એમાં મારી માં જોગણી ને મનાવા જાય એને મનાવા વાળા વ્યાજ જાય એની આજે વાતો કરવા વાળા વ્યાજ એ વ્યાજા પછી 70 વર્ષ વ્યાજ 70 વર્ષે એનો વારતો આવ્યો આ બધું વીજું પછી આ તો બધું વીજ તો આવ્યો દેવી મારી હિલોળિયા રથડાની રમના મારી હિલોળિયા રથડાની રમનાની તો નક્કી ખરું ને
કે દેવીએ જય બાજી પાછી વાળ્યા જગ્યા આગલા પુનારખમાં આગલાના વ્યવહાર અને એના તો ગામડા ગવાય એની કામ ગરીબી ને યાદ આવી નકર પાછું જેલું પાછું આવે કોઈ ખોવી જેલું જડતું નથી આ જડે પણ એની કાંક દયા હોય એને કાંક આગલા જુગની વાત સાંભળી તારે એને 80 વર્ષે પાછું અપાયું જાઓ બેટા પાછું આપ પણ મારી વાત સાંભળી દો મારી વાતનો અમર બોલ અમર કરો તી તો રાજી કરી દે આપણે તો રાજી કરી દે કરોડપતિ બનાવે તો દેવી બનાવે રોડપતિ બનાવે તો દેવી બનાવે એની કને બે વાત એની કીધી થાય એની ચાણી જાણી મારે અને કરોડપતિ બને અને ફટ સૂકી ગયા કા વાત એટલે ગયા એ તો પહેલી વાત છે કે કાયદામાં જો તો ફાયદો મળે નકર દીધેલું પાછું લઈ જાય એનું યાદેલું પાછું લઈ રાખમાંથી રાજા બનાવી દે રાજા બનાવે પછી ધ્યાન રાખ્યું પડો હા ભાઈ હા મારા વાલા મારી તું તમારી દો ઘડીનો મહેમા કેવા અત્યારે તારી જગ્યાની મારી પાસે હસડા કિલો તરસ અમને 4 ને 5 નો સમય થશે એટલે હસડા ઉડવા મળે હસડા ઉડે મારી માં જોગણી તારી જગ્યામાંથી હસડા ઉડે છે આ તો તારા બોલાવેલા આવ્યા છે હસડા તારા બોલાવેલા આવ્યા છે હસડાજી મને કેમ ખબર પડે ધૂણક નો ધૂણક 60 માં કેટલા ભાવ અને આ બધા ઉભા છે ને હેઠા બેઠા